Welcome to new act related to Minimum Wages Act 1948. Everyone requested to subscribe this channel for the more videos and updating related to any act or any new competitive examination related materials. Section 3 about the fixing of minimum rates of wages. तो कौन करे फिक्स? तो જોઈએ કે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ શેલ ઇન ધ મેટર હિયર ઇન આફ્ટર પ્રોવાઇડેડ બે એપ્રોપ્રિએટ જે પણ સરકાર હોય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એના દ્વારા જે ડિસાઇડેડ કરવામાં આવ્યું છે એ પ્રમાણે ફિક્સિંગ ઓફ મિનિમમ રેટ ઓફ વેજીસ કરવામાં આવશે એન્ડ ઇટ ઇઝ મેન્શન ઇન ધ પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 ઓફ ધ શેડ્યુલ હુ આર એમ્પ્લોયડ ઇન એની એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે પાર્ટ 1 અને 2 ની અંદર એસ્ટાબ્લિશમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરીઝના જેટલા બી નામ આપ્યા છે તેની અંદર આ એક્ટ એપ્લાય થશે. Provided that the appropriate government may in respect of employees employed in an employment specified in part 2 of schedule બરાબર એટલે એમની અંદર જે પણ પાર્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ ડિપેન્ડ્સ ઓન ધેમ they are deciding the fixing of minimum rate of wages. Now B review at such intervals as it may thinks fit કોઈ પણ વચ્ચે પણ એ લોકો રિવ્યુ કરી શકે છે ફિક્સિંગ ઓફ વેજીસ માટે એટલે કે ઇન્ટરવલ્સ નોટ એક્સીડિંગ 5 years એટલે 5 વર્ષથી વધારે હોવું ના જોઈએ 5 વર્ષની અંદર કંઈ પણ હોય એ ચેન્જીસ સુધારા કરી શકે છે એટલે કે મિનિમમ વેજીસ જે છે એ ફિક્સ કરી શકે છે અથવા ફરીથી એની અંદર રિવાઇઝ કરીને એને અલગથી નવું રૂલ્સ લાવી શકે છે ઇફ નેસેસરી જો જરૂરિયાત જણાય તો. Furthermore, it is provided that before for any reason the appropriate government has not reviewed the minimum rate of wages fixed by it in respect of any scheduled employment within any interval of 5 years, as we have seen, nothing contained in this clause shall be deemed to prevent it from reviewing the minimum rates of after the expiry of the said period of 5 years. It's a minimum requirement after 5 years and revising them if necessary and until they are so revised minimum rates in force immediately before the expiry of the said period of 5 years shall continue in force. રિવાઇઝ થઈ જાય એના પછી ઇમિડિયેટલી ઇટ્સ કન્ટિન્યુ ફોર ધ એટલે ફરીથી પાછા 5 વર્ષ માટે કન્ટિન્યુ અમલમાં આવી જશે. હવે જે એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મેં ફિક્સ કેવી રીતે ફિક્સ કરે કયા કયા રેટ્સ ફિક્સ કરવામાં આવશે તો એક વેજીસ ફોર ટાઈમ વર્ક બે ટાઈમ પ્રમાણે વેજીસ ફોર પીસ વર્ક પીસ પ્રમાણે જે કામ કરવામાં આવતું હોય એ પ્લસ ગેરંટેડ ટાઈમ વર્ક એવા એમ્પ્લોયડ હોય કે ભાઈ જે સિક્યોર્ડ ટુ સચ એમ્પ્લોઈઝ ઇન મિનિમમ એમને સિક્યુરિટી માટે on basis of their guaranteed time આપેલો હોય એના ઉપર વર્ક કરતા હોય એમને રેમ્યુનરેશન એવી પ્રમાણે આપવામાં આવે. ડી એ મિનિમમ રેટ ટુ એપ્લાય ઇન સબસ્ટિટ્યુટ્સ ફોર ધ મિનિમમ રેટ which would otherwise be applicable in respect of overtime work done by employees. કોઈ માણસ ઓવરટાઈમ વર્ક કરે તો એને ઓવરટાઈમ રેટ પ્રમાણે એને રેમ્યુનરેશન અને વેજીસ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઇટ્સ મે બી એ ટાઈમ રેટ ઓર પીસ રેટ depend on any type of work. Overtime will be given them a minimum rate. 2A where in respect of industry dispute relating to the rates of wages payable to any of the employees employed in unscheduled employment, any proceeding is pending before tribunal or national tribunal under the industrial dispute act. જો કોઈ ડિસ્પ્યુટ થઈ ગયો હોય અને મિનિમમ રેટ વેજીસને રિલેટેડ કોઈ પણ મેટર હોય તો એ ટ્રિબ્યુનલની અંદર જશે નેશનલ ટ્રિબ્યુનલ હોય કે એની અધર સચ ઓથોરિટી હોય તો એની અંદર નોટિફિકેશન આપીને ફિક્સિંગ ઓર રિવાઇઝિંગ ઓફ ધ મિનિમમ રેટ ઓફ વેજીસ ઇન રિસ્પેક્ટ ઓફ ધ શેડ્યુલ એમ્પ્લોયમેન્ટ કરવામાં આવશે અને પેન્ડન્સી ઓફ સચ પ્રોસિડિંગ દે કેન નોટ રિવાઇઝ એન્ડ ફિક્સ ધ અમાઉન્ટ. So the basic concept is that when any proceeding is pending before any court or tribunals or any other authorities, then they cannot revise and fix the minimum rate of wage. Now, how they fix different minimum rates on the basis of different schedule employment, different class of work in the same schedule, adolescent, children and apprentices. બાળક એટલે કે ભાઈ 14 થી 18 વર્ષનો 14 થી નીચેની વર્ષનો હોય તો એ તો આવી જશે બાળ મજૂરીમાં પણ એની અને કોઈ પણ ઇન્ટર્નશીપમાં આવેલો હોય તો એ માણસને
આની અંદર એવી રીતે ફિક્સિંગ કરેલું હોય જે પ્રમાણે એમને મિનિમમ રેટ મળે. ડિફરન્ટ લોકાલિટીઝ એટલે કે ભાઈ અલગ અલગ જગ્યાઓ જે જગ્યાઓ એના ઉપર ડિપેન્ડ્સ છે. થેન્ક યુ. નેક્સ્ટ lecture will be continued.